અનંતકાળથી જીવને અશુભાવની ટેવ પડી ગઈ છે. મિથ્યા શ્રદ્ધા અને ક્રોધ, માન, માયા, લોભ, વિષય વાસના એના અશુભ ભાવની તો અનાદિથી ટેવ પડી ગયેલી છે. એ અનાદિનો અભ્યાસી છે. શુદ્ધ પરિચિત અનુભૂતા. અનંતકાળથી જીવને અશુભ ભાવની તો ટેવ પડી ગઈ છે. કીધું નહીં શુદ્ધ પરિચિત અનુભૂતા. સવસ્વે કામ ભોગ બંધ કથા. ચોથું કથા છે ને, સર્વજીવોને ઈચ્છા અને ઈચ્છાનું ભોગવું એ વાત સાંભળી છે અને પરિચયમાં આવી છે અને અનુભવમાં આવી ગઈ છે. સર્વજીવને એમ કીધું ત્યાં. એકંદરી જે માણસ થયા નથી હજી એને પણ એમ કહ્યું શુદ્ધ પરિચિત અનુભૂતા સર્વસ્વી કામ. સર્વજીવ એમ શબ્દ પીડ્યો છે. કેટલાક તો હજી તરસી થયા નથી, છતાં એને કેમ છે કે એને પણ ત્યાં રાગની અનુભવ દશા વર્તે છે. એટલે એને રાગ સાંભળ્યો છે, પરિચયમાં આવ્યો વિદાય છે. એકંદરી નિગોદના જીવ હજી તરસ્યા નથી, તો પણ શુદ્ધ પરિચિત અનુભૂતા જેને વેદનમાં જ રાગનો એકલો વિકાર છે, મને શુદ્ધ પરિચય એમાં આવી ગયો. એનું પરિણામ વેદન છે એ તો કરે છે. અને રાગને કર્મોને વેદવું એ તો અનાદિનો ટેવ છે. એટલે તેને અશુભાવ સહજ છે. સહજ થઈ ગયો. જાણે કે મારી ચીજ જ હોય નહીં. વિષય વાસનાનો રસ સહજ થઈ ગયો. જાણે એનો ટેવાઈ ગયો છે. વળી શુભને વારંવાર કરતા શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. શુભે અનંત વાર કહેવો છે તે થઈ ગઈ છે ને. એકંદરી નિગોદમાં શુભ છે. સદાય છે. હજી કોઈ તરફ થયા નથી એવા નિગોદના જીવને ક્ષણે શુભ, ક્ષણે અશુભ, ક્ષણે શુભ, ક્ષણે એવી શુભ ભાવ સહજ થઈ ગયો છે ને. સહજ થઈ ગયો એટલે કે બસ થયા જ કરે છે. સ્વભાવ છે એમ નહીં, પણ સહજ વિકાર એને સહજ થઈ ગયો એમ કે છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી. બહારની સામગ્રી તો અધિકપણે દેખાય તે ત્યાં રોકાણો, પણ એ તો અશુભ ભાવ છે એનો. એની ટેવ પડી ગઈ. 5-25 લાખ થાય, વ્યવસ્થિત કામ લેવું, આમ દુકાન કરવી, આમ કરવું, તેમ કરવું, આટલા નોકર રાખવા, એવો અશુભ ભાવ તો એને સહેજ થઈ ગયેલો છે. ટેવ પડી ગઈ છે. હવે એવું છે કે ભાદરો દુકાને જાય નહીં, બસ આનું આમ કરવું, આનું આમ કરવું, આનું આમ કરવું, તો કહેવાય ગયો છે અશુભ ભાવ. કામ કોણ કરી શકો છો? હું કરું એ જ અજ્ઞાન છે. ભગવાન આ તો આત્મા માને છે એમ કે હું કરું એમ કે. આ તો એ લેવું છે ને, મેં કર્યું, આ દુકાનમાં વ્યવસ્થિત મેં કર્યું, આ ધંધો હું બરાબર સરળે મેં ચલાવ્યું, દુકાનમાં 12 મહિના ધ્યાન રાખ્યું, બરાબર મેં કર્યું.
એ તો અશુભ ભાવની ટેવ પડી ગઈ છે. પેલી ક્રિયા કરી શકે છે એ તો વાત છે નહીં. હા, એ તો ટેવાઈ ગયો છે કે છે મતલબ. અને શુભમાં ટેવાઈ ગયો. પછી એમ તો કીધું મંદિર કરવું, ભક્તિ કરવી, પૂજા કરવી, શાસ્ત્ર બનાવવાનું. ઓમ બનાવે છે, રામજીભાઈ બનાવે છે, હું તો હા. પણ એ પણ એક ટેવ પડી જાય છે સ્વભાવની. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે, એનો સહજ નથી, કૃત્રિમ છે, એની ટેવ પડી ગઈ તને. એમ કે છે કૃત્રિમ છે, નવો થાય છે, મૂળ સ્વભાવમાં નથી અને નવું કૃત્રિમ થાય છે. એની પરંપરા પણ નવી કરે તો થાય છે. એ પરંપરા હાલે એવી કોઈ ચીજ નથી. છતાં એની કે છે ટેવ પડી ગઈ સ્વભાવની. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો